આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 5। ગઈકાલે આપને અધ્યાય 4ની કથા સાંભળી ને હવે આગળની વાર્તા સાંભળશું। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, બીજી તરફ ગોકુલમાં પોતાને ત્યાં પુત્ર જન્મ્યો એટલે મોટા મનવાળા નંદરાયને હર્ષ થયો। તેમણે સ્નાન કરી પવિત્ર થઈ અલંકારો પહેરી જ્યોતિષ જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમની પાસે સ્વસ્તિ વાચન કરાવી પુત્રનું જાતકર્મ તેમજ વિધિ પ્રમાણે પિતૃઓનું તથા દેવોનું પૂજન કરાવ્યું। પછી તેમણે સારી રીતે શણગારેલી 2,00,000 ગાયોનું તથા રત્નોના સમૂહો અને સોનેરી વસ્ત્રોથી ઢાંકેલા 7 તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું। કારણ કે કાળથી પૃથ્વી, સ્નાનથી શરીર, ધોવાથી અપવિત્ર વસ્તુ વડે, ખરડાયેલા વસ્ત્રો, તપશ્ચર્યાથી ઇન્દ્રિયો, સંસ્કારો કરવાથી ગર્ભ, યજ્ઞો કરવાથી બ્રાહ્મણો, દાન કરવાથી ધન, સંતોષ રાખવાથી મન અને બ્રહ્મ વિદ્યાથી જીવાત્મા શુદ્ધ થાય છે। પછી તે વેળાએ બ્રાહ્મણો, પૌરાણિકો, વંશાવળી કહેનારાઓ અને ભાટ તથા ચારણોએ માંગલિક આશીર્વાદોની વાણી કહી। ગવૈયાઓ ગાવા લાગ્યા અને ભેરીઓ તથા દુંદુભીઓ વારંવાર વાગવા લાગ્યા। આખાએ વ્રજમાં ઘરનાં બારણાં, આંગણાં તથા ઓરડા, વાળી જોડીને સાફ કર્યા। બધેય પાણી છંટાયા અને રંગબેરંગી ધજા પતાકા, પુષ્પની માળા તથા વસ્ત્રના અને પાંદડાંના તોરણો લટકાવ્યા। ગાયો, બળદો તથા નાના વાછરડાઓને પણ હળદર તેમજ તેલ લગાવી જાત જાતના રંગ, મોરપીંછ, માળા, વસ્ત્રો તથા સુવર્ણની માળાઓથી શણગાર્યા। હે રાજન, ગોવાળિયા મહાકિંમતી વસ્ત્રો, દાગીના, અંગરખાં તથા પાઘડીઓથી સુશોભિત થઈ જાત જાતની ભેટો હાથમાં લઈ નંદરાયને ઘેર આવ્યા। ગોપીઓ પણ યશોદાને ત્યાં પુત્રજન્મ સાંભળી ખુશ થઈને વસ્ત્રો, અલંકારો તથા આંજણ વગેરેથી પોતાને શણગારવા લાગી। તેઓ નવા કેસરના રજકણોથી મુખને શોભાયમાન કરી હાથમાં ભેટો લઈ મોટા નિતંબો તથા સ્તનોને કંપાવતી જલ્દી નંદજીને ઘેર ગઈ। તે વેળાએ નંદજીના ઘર તરફ જતી ગોપીઓ રસ્તામાં અત્યંત શોભતી હતી, કેમ કે તેમને કાનમાં સ્વચ્છ મણિજડિત કુંડળો, ગળામાં સોનાની કંઠીઓ, રંગબેરંગી વસ્ત્રો અને હાથમાં કડાં પહેર્યા હતાં। ચંચળ કુંડળો, સ્તનો તથા હાર વડે શોભતી હતી। તેઓના અંબોડા માંગથી પુષ્પો વેરાતાં હતાં। તેઓ નંદરાયને ઘેર જઈ, હે પરમેશ્વર, આ બાળકનું લાંબા કાળ સુધી રક્ષણ કરજો, એમ બાળકને આશીર્વાદો આપવા લાગી અને પ્રત્યેક મનુષ્યને હળદર, તેલ તથા પાણી છાંટતી ગીતો ગાવા લાગી। એમ જગતના ઈશ્વર અનંત શ્રીકૃષ્ણ નંદના વ્રજમાં પધાર્યા એટલે મોટો ઉત્સવ થયો અને જાત જાતના વાજા વાગવા લાગ્યા। ગોવાળિયા હર્ષ પામી દહીં, દૂધ, ઘી તથા જળથી એકબીજાને છાંટતા અને માખણથી લીંપતા દહીં દૂધના કીચડમાં એકબીજાને ફેંકવા લાગ્યા। મોટા મનવાળા નંદજીએ તે ગોવાળિયાઓને, ગોપીઓને, સૂતોને, માગધોને, બંદીજનોને તથા વિદ્યા ઉપર આજીવિકા ચલાવનારા બીજાઓને પણ વસ્ત્રો, અલંકારો, ગાયો તથા ધન આપ્યાં। તેમજ ઉદાર મનવાળા નંદરાયે વિષ્ણુની આરાધના માટે તથા પુત્રના કલ્યાણ માટે તે ઈચ્છિત વસ્તુઓ વડે સર્વનો યથાયોગ્ય સત્કાર કર્યો। મહાભાગ્યશાળી રોહિણી પણ નંદજી તથા ગોવાળિયાનું માન પામી દિવ્ય વસ્ત્રો,
પુષ્પોની માળા તથા કંઠના અલંકારોથી શોભાયમાન થઈ ફરતી હતી. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યાંથી માંડી નંદજીનું વ્રજ સર્વ સમૃદ્ધિઓથી ભરપૂર અને શ્રી હરિના વાસને લીધે સર્વને પ્રિય થઈ પોતાના ગુણોથી લક્ષ્મીને રમવાનું સ્થાન બન્યું હતું. પછી હે કુરુવંશી રાજા પરીક્ષિત, ગોવાળિયાઓને ગોકુળની રક્ષા માટે જણાવી નંદજી કંસને વાર્ષિક કર આપવા મથુરા ગયા. તે વખતે વસુદેવજી પોતાના મિત્ર નંદજીને આવેલા સાંભળી તેમણે કંસને કર આપી દીધો છે તે જાણ્યા પછી તેમને ઉતારે ગયા. જેમ પ્રાણ આવતાં દેહ ઊભો થઈ જાય તેમ નંદજી વસુદેવને જોઈ એકદમ ઊભા થઈ પ્રેમથી વિહ્વળ અને પ્રસન્ન થઈને પરમ પ્રિય વસુદેવજીને બંને બાહુઓથી ભેટી પડ્યા. નંદે એમ સત્કાર કર્યો તે પછી હે રાજા, પોતાના બંને પુત્રોમાં જેમનો જીવ વળગ્યો હતો એવા વસુદેવજીએ સુખેથી બેસી આદરપૂર્વક કુશળ પ્રશ્ન પૂછી આ પ્રમાણે કહ્યું, હે ભાઈ, સંતાન રહિત અને વૃદ્ધ થયેલા તમને સંતાનની આશા પણ ન હોવા છતાં તમારે ત્યાં હમણાં જે પુત્રજન્મ થયો તે બહુ સારું થયું. વળી એ પણ બહુ આનંદની વાત છે કે આ સંસાર ચક્રમાં ફરતાં આજે તમે મને મળ્યા તેથી હું જાણે ફરી જન્મ્યો હોઉં તેવો થયો છું, કારણ કે પ્રિયનું દર્શન દુર્લભ છે. નદી વગેરેના પ્રવાહમાં તણાતાં ઘાસ લાકડાં વગેરેની પેઠે જાત જાતના કર્મોવાળા સ્નેહીઓના વાસ પણ એક ઠેકાણે હોતા નથી. તમે સંબંધીઓની સાથે હમણાં જ્યાં રહો છો તે મોટું વન પશુઓને હિતકારી, નિરોગી અને પુષ્કળ પાણી, ઘાસ અને વેલાઓ વાળું છે ને? હે ભાઈ, મારા પુત્ર બળદેવ તમારા વ્રજમાં માતા રોહિણી સાથે રહી તમારા બંને વડે લાડ લડાવતો અને તમને પિતા માનતો કુશળ છે ને? પુરુષના ધર્મ, અર્થ ને કામ પોતાના સંબંધીઓને ઉપયોગમાં આવે તો જ તે સફળ છે, પણ સંબંધીઓ દુઃખી હોય તો ધર્મ, અર્થ અને કામનો કંઈ અર્થ નથી. વળી નંદજી બોલ્યા, અહોહો, તમારી સ્ત્રી દેવકીના ઘણા પુત્રો કંસે મારી નાખ્યા છે. છેલ્લી એક કન્યા હતી તે પણ સ્વર્ગમાં ચાલી ગઈ. ખરેખર મનુષ્યને પુત્રાદિ સુખ આપનારા ભાગ્યનો અંત આવે છે ત્યારે તેનું પુત્રાદિ સુખ પણ રહેતું નથી. તેમ જ કદાચ પુત્રાદિનો વિયોગ થયો હોય તો પણ દૈવ અનુકૂળ હોય તો ફરી પુત્રાદિનો ભેટો કરાવી આપે છે. આ રીતે સુખ દુઃખમાં દૈવને જ સાચું કારણ જાણે છે તે મનુષ્ય મોહ પામતો નથી. ત્યારે વસુદેવજીએ કહ્યું, રાજાને દર વર્ષે આપવાનો કર તમે આપી દીધો છે અને અમને પણ મળ્યા છો, માટે હવે ઘણા દિવસ સુધી તમારે અહીં રહેવું યોગ્ય નથી, કારણ કે હમણાં ગોકુળમાં ઉત્પાતો થશે એમ મને લાગે છે. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ વસુદેવજીએ નંદ વગેરે ગોવાળિયાઓને કહ્યું એટલે તેઓ તેમની રજા લઈ બળદ જોડેલા ગાડામાં બેસીને ગોકુળ તરફ ગયા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે અધ્યાય 5મો સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને વિરામ. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.